નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે એક અહેવાલ મળી રહ્યો છે કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે અને એક તરફ કોરોના કાળની જે સ્થિતિ જોવા મળી રહી છે, કોરોના કાળને લઈને જોવા મળી રહ્યું છે કે ભારતની અંદર આર્થિક સ્થિતિ બગડી હોય, ભારતનું અર્થતંત્ર બગડ્યું હોય તો વિશ્વના ઘણા બધા દેશોમાં કોરોનાની જે મહામારી જોવા મળી રહી છે જેને કારણે વૈશ્વિક આર્થિક સ્થિતિ પણ બગડતી જોવા મળી રહી છે આપણને। અને એવામાં ચર્ચા કરી રહ્યા છે કે ભારતની અંદર પણ આર્થિક સ્થિતિ જ્યારે નબળી જોવા મળી રહી છે ત્યારે સરકારશ્રીના પ્રયત્નો જોવા મળતા હોય છે કે આર્થિક સ્થિતિ વધારે સુધારવામાં આવે, પણ અત્યારે એક અહેવાલ મળી રહ્યો છે કે જેમાં કોરોના કાળને કારણે જ ભારતની અંદર સરકાર દ્વારા આર્થિક પેકેજ પણ સહાય જાહેર કરવામાં આવી હતી, તો બીજી બાજુ બેન્કો દ્વારા જે વ્યાજ દર છે તે પણ ઘટાડવામાં આવ્યા છે। એવું કહેવાય છે કે એક દાયકામાં સૌથી નીચલા સ્તર પર અત્યારે વ્યાજ દર જોવા મળી રહ્યા છે બેન્કોમાં, એ હોમ લોન હોય કે પછી અન્ય કોઈ પણ લોન હોય, દરેક પ્રકારની જે લોન છે એના વ્યાજ દર એકદમ ઘટાડો જોવા મળી રહ્યો છે અથવા તો નીચલા સ્તર પર જોવા મળી રહ્યા છે। છતાં પણ સવાલ એ થાય છે કે જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો એનાથી જે ધિરાણ મેળવનાર લોકો છે એનું પ્રમાણ વધતું હોય, પણ આપણને એવું જોવા નથી મળતું। અહીંયા જોવા મળી રહ્યું છે કે ધિરાણ બજાર પણ છે એમાં મંદી જોવા મળી રહી છે, મંદીની અસર ત્યાં જોવા મળી રહી છે। સવાલ એ થાય છે કે વ્યાજ દર આટલા નીચલા સ્તર પર હોવા છતાં પણ ધિરાણ બજાર કેમ નબળું જોવા મળી રહ્યું છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે આર્થિક વિશ્લેષક તરીકે નિર્મલ નથવાણી અને જીગર પટેલ જોડાયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને માર્કેટ એક્સપર્ટ છે, તો નિવૃત્ત બેંક અધિકારી તરીકે નરેન્દ્રભાઈ પંડ્યા મારી સાથે જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। થેન્ક યુ। નિર્મલભાઈ, સૌથી પહેલા આપણાથી શરૂઆત કરીશું। આર્થિક વિશ્લેષક તરીકે આ પરિસ્થિતિનું આપ મૂલ્યાંકન કઈ રીતે કરો છો? બેંકના વ્યાજ દર જ્યારે લોનના ઘટે તો સામે ધિરાણનું પ્રમાણ વધવું જોઈએ, એક તાર્કિક પરિસ્થિતિ જોવા મળે છે, પણ આપણને એવું જોવા નથી મળતું। કોઈ ખાસ કારણ લાગે છે આપને? ભદ્રજી, સામાન્ય રીતે કોઈ પણ દેશના અર્થતંત્રનું માપ જીડીપી થી કરવામાં આવતું હોય છે। ચોક્કસ। ભારતમાં પણ એ માપ જીડીપી થી કરવામાં આવે છે। એ ઉપરાંત માનવ વિકાસ સૂચકાંક ને એ બધા છે, પણ મુખ્ય પરિબળ આ છે। આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની પરિસ્થિતિને કારણે સમગ્ર વિશ્વમાં જીડીપી ઉપર એની ઘેરી અસરો જોવા મળી છે। બરાબર। ભારતમાં અસરો આપણે જોઈએ તો એનું કારણ શું, પહેલા તો આપણે એનું વિશ્લેષણ કરવું જોઈએ। બિલકુલ બિલકુલ। તો સેવા ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન 40% જેવું છે, એમએસએમઈ નું 35%, કૃષિનું 15% અને અન્ય ક્ષેત્રનું 10% જેટલું યોગદાન છે। હવે 75% જેટલા યોગદાન વાળા જે બે મુખ્ય ક્ષેત્રો છે એમાં આપણે હમણાં જ વાત થઈ એમ સેવા ક્ષેત્ર અને એમએસએમઈ ક્ષેત્ર, એના પર કોરોનાની ઘેરી અસરો જોવા મળી છે। અને એના કારણો જો આપણે જોઈએ તો સેવા ક્ષેત્રમાં સૌથી પહેલા તો આપણે હોટેલ, પર્યટન અને એવિએશન સેક્ટરનો વિકાસ આંક 0 થઈ ગયો, કેમ કે એ પ્રવૃત્તિઓ જ લોકડાઉન દરમિયાન થઈ ન શકી। બેરોજગારીનો દર જે 7% થયો ને ત્યારે ભારતભરના અખબારોમાં એ હેડલાઇન બની હતી, એને બદલે કોરોના કાળમાં બેરોજગારીનો આંક 27% પહોંચ્યો। બે ફાર્મ છટણીઓ થઈ ચારેય બાજુ, બરાબર, અને એની સીધી અસરો આપણે જીડીપી પર જોઈ શકીએ છીએ। ત્યાં સુધી કે ભારતની માથાદીઠ જીડીપી જો આપણે જોઈએ તો એ રૂપિયા 1.38 લાખ માલુમ પડી કે જે અલ્પ વિકસિત કે સાવ નાના રાષ્ટ્રો હોય એના કરતા પણ ઓછી છે। આ એક ગંભીર બાબત છે। આ ઉપરાંત ભારતમાં ક્રિકેટનું મહત્વ છે તો T20 વર્લ્ડ કપનું આયોજન ટળ્યું, 76 વર્ષ ગાળા બાદ ઓલિમ્પિક નું આયોજન ટાળવામાં આવ્યું। બરાબર। આ બધા ઇવેન્ટનો ઉલ્લેખ એટલે કરી રહ્યો છું કારણ કે એને કારણે ભારતમાં આર્થિક ધમધમાટ જોવા મળતો હોય છે। હા, યસ। તો યસ, એ બહુ મહત્વનું પરિબળ છે। અચ્છા નિર્મલભાઈ, પણ એક સવાલ આપે જે જવાબ આપે એમાંથી એક સવાલ થઈ રહ્યો છે। આપે સર્વિસ સેક્ટરની વાત કરી, પણ સરકાર દ્વારા જે આર્થિક પેકેજ સહાય જાહેર કરવામાં આવ્યું હતું એટલા માટે જ કે સર્વિસ સેક્ટર બી બુસ્ટઅપ થઈ શકે, તો એ પેકેજની કોઈ ઇમ્પેક્ટ માર્કેટમાં જોવા મળે છે એવું લાગે છે આપને? માર્કેટમાં પહેલા તો કેમ કે ભાઈ આપણે ઘરે નળમાં પાણી આવતું હોય તો પહેલા તો એ રવાના થાય એટલે તરત ના આવવા માંડે, બરાબર। એમ સરકારે રાહત પેકેજ ₹20 લાખ કરોડનું નિશ્ચિતપણે જાહેર કર્યું, પણ એ રવાના થાય, એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, ઇમ્પ્લિમેન્ટેશન પછી એક્ઝિક્યુશન થાય, ઇમ્પ્લિમેન્ટ થઈ જાય, ધિરાણ આપી દેવામાં આવે, પણ પછી એ ધિરાણનું એક્ઝિક્યુશન થાય એ બહુ મહત્વનું છે। પણ એક્ઝિક્યુશનમાં અત્યારે ડર છે। નિર્મલભાઈ, એ ડર કેમ છે? ડર કેમ છે અથવા તો કઈ બાબતને લઈને ડર છે? ડર એ બાબતનો છે ભદ્રેશજી, કારણ કે હજુ માંગનું જોઈએ એવું સર્જન થયું નથી। બરાબર। અત્યાર સુધી અનલોકના તબક્કામાં જે માંગ દેખાય એ તહેવારોને કારણે હતી, એટલે તહેવારોની માંગને તો જેટલો થોડો સ્ટોક હતો એ અને થોડી ઉત્પાદકીય પ્રવૃત્તિઓના ધમધમાટને કારણે ઉદ્યોગપતિઓએ કે ઉત્પાદકોએ એ માંગ પૂરી કરી,
પણ બરાબર. હવેની માંગનો કોઈ અંદાજ લગાવવો મુશ્કેલ છે અને માટે તેઓ પ્રોડક્શન પર અત્યારે બ્રેક રાખીને બેઠા છે. નવા ઓર્ડર્સ આવતા નથી તો નાણાંનો yes. ઉપયોગ થઈ શકતો નથી, માટે નાણાંની બરાબર. માંગ થઈ શકતી નથી અને ધિરાણની પ્રવૃત્તિ ઓછી છે. ઓકે જીગરભાઈ, એક ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે આપ કઈ રીતે માર્કેટની સિચ્યુએશન જોઈ રહ્યા છો કે જેમાં સરકારના પણ પ્રયત્નો છે કે આર્થિક પેકેજની જાહેરાત હોય એને છેક સુધી પહોંચાડવાના પ્રયત્નો હોય, પછી સર્વિસ સેક્ટરની વાત જેમ નિર્મલભાઈ કરી એવી રીતે ઘણા બધા સેક્ટરોમાં કરોડોની સંખ્યામાં જોબ્સ લોકોની ગઈ છે, પણ સામે સવાલ ઉભો થાય છે કે અત્યારે જો વ્યાજ દર સસ્તું કરવામાં આવ્યો હોય એટલે ઓછો કરવામાં આવ્યો હોય તો એની પણ એક ઇમ્પેક્ટ જોવા મળવી જોઈતી હતી, જે આપણને કદાચ ઓછી જોવા મળી રહી છે કાં તો નહીવત જોવા મળી રહી છે, એવું માનો છો આપ જીગરભાઈ? સાચી વાત છે. વ્યાજ દર ઘટાડવાનું મેઇન રીઝન એટલા માટે છે કે ભાઈ લોકો વધારે લોકો પૈસા બેંક પાસેથી લેવા જાય, ક્રેડિટ વધે, ક્રેડિટ ગ્રોથ વધે અને વધારે પૈસા માર્કેટમાં આવે અને એનું ફરે. અત્યારે શું છે કે માર્કેટમાં મનીનું રોટેશન જે છે ને એ એકદમ જ ઓછું થઈ ગયું છે. એટલે વન ઓફ ધ રીઝન તો ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય તો લોકોને થાય કે આના એટલું તો હું કમાતો પણ નથી, શું કામ લોન લઉં. મેઇન જે ઓછું ઇન્ટરેસ્ટ રાખવાનું કારણ છે જસ્ટ કે ભાઈ ચલો ભાઈ તમે જાઓ ખર્ચો કરો, કાં તો તમે ક્રેડિટ કઈ કન્ઝ્યુમર ગુડ્સ લો, વ્યાજે કંઈક કરો, કઈ પણ વસ્તુ કરો, કારણ કે હવે તમને બહુ સસ્તું કરી નાખ્યું છે એમણે, પૈસા વેરી ઇઝીલી અવેલેબલ કરી નાખ્યા છે. પણ અત્યારે શું થઈ ગયું છે, બધાને મનમાં એવું થયું કે કોરોના અત્યારે આવી ગયો છે, એનું કઈ ભવિષ્ય નક્કી નથી કે આ એક મહિનામાં, 2 મહિનામાં, 3 મહિનામાં કેટલું લાંબુ ચાલશે. એટલે મોટા ભાગના લોકો શું કરે છે કે એ પૈસાનો ખર્ચો કરવાની જગ્યાએ બચાઈ રહ્યા છે. તમે જાણે જોશો કે બેંકોમાં એફડી ડિપોઝિટ્સ બધી વધી રહી છે કારણ કે તમે ટ્રસ્ટનો થોડો ફેક્ટર થઈ ગયો છે, કોના પર ટ્રસ્ટ કરો, કોના પર ના કરો. ધંધો કરવા માટે શું હોય કે બધું આમ ઉધારી પર ધંધો ચાલે એટલે ટ્રસ્ટ થોડો હોય, એટલે બધા લોકો એવું વિચાર માંડે છે કે ભાઈ આના કરતા ધંધો ના કરવો સારો અથવા ઓછો કરવો અથવા એવા લોકો જોડે કરવો કે જે આપણને ઓળખીતા છે. એટલે એવા બધાના રીઝનના લીધે પણ પૈસાની જે માંગ છે ઓછી થઈ ગઈ છે. કારણ કે તમે જયારે વિચારતા હો કે ધંધો જોઈએ છે તો તમે ભાઈ સ્ટોક જોઈએ, તમારે ડેટર્સ માટે ઉઘરાણી લાવવાનું. હવે તમે ધંધો ઓછો કરી રહ્યા હો તો તમે એટલી પૈસાની માંગ ઓછી થતી જોવા મળે છે. અચ્છા જીગરભાઈ, એક સિચ્યુએશન સમજવી છે કે વેપારી હોય કે ઉદ્યોગપતિ હોય, આપણે લાગે છે કે બેંકો લિક્વિડિટી આપવા તૈયાર થતી હોય પણ એ લોકો લેવા તૈયાર નથી કારણ કે ભરોસો નથી કે અત્યારે તમે જેમ નીલમભાઈ કીધું કે માંગ નથી, પ્રોડક્શન નથી, તો આવકમાં તકલીફ પડી શકે તો આગામી સમયમાં હપ્તા ભરવાની પણ પરિસ્થિતિ થાય અથવા તો આવી સિચ્યુએશનને કારણે પણ લોકો વિશ્વાસ નથી મૂકતા, એવું લાગે છે આપણે? સાચી વાત છે. અને એમાં એવું પણ છે કે બેંકો પણ હવે થોડી સિલેક્ટિવ થવા માંડી છે કે જસ્ટ બીકોઝ તમે હવે જે બેંકોમાં નવો કોન્સેપ્ટ આવે છે કેશ ફ્લો. ભાઈ તમે ગ્રોથ તો કરો છો, પ્રોફિટ કરો છો, પણ તમે ખાલી ઉધારીનો ધંધો કરો છો કે તમારે કેશ ફ્લો પણ આવી રહ્યો છે. એટલે તમારે એ એક આખું બેંકો એમના ક્રેડિટ પેરામીટર્સ પણ ચેન્જ કરી રહ્યા છે, કયા ક્લાયન્ટ સારા છે એનું પણ ચેન્જ કરી રહ્યા છે. એટલે બધી રીતનું આખું બિઝનેસ મોડલ બધી જ કંપનીઓના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનો બધા ચેન્જ થઈ રહ્યા છે. અને એવરીવન ઇઝ ટ્રાઇંગ કે એઝ એ કંપની વાળા પણ ટ્રાય કરે છે કે ચલો હું કેતે પ્રોફિટ કરું કે સેલ કરું. બેંક વાળા પણ ટ્રાય કરે છે કે હું વધારે સારા ક્લાયન્ટને પૈસા આપું. પણ અત્યારે સિચ્યુએશન માર્કેટમાં એવું થઈ ગયું છે કે લોકોને થોડા કહે છે કે ચલો સાવચેતીથી ચાલીએ, અત્યારે એટલું જોઈએ એટલું ગ્રોથ નથી કરવો. એટલે જીગરભાઈ સૌથી મોટું ફેક્ટર એ લાગે છે કે કોઈ ધિરાણ આપે તો રિકવરી માટેનું ટેન્શન, ધિરાણ લે તો ભરવા માટેનું ટેન્શન. સાચી વાત છે. ઓકે નરેન્દ્રભાઈ, એક મિનિટ જીગરભાઈ. નરેન્દ્રભાઈ, આપ નિવૃત્ત બેંક અધિકારી છો. મારો સવાલ એ છે કે બેન્કિંગ સેક્ટર માટે અત્યારે પડકારો કયા જોવા મળે છે કોરોના કાળમાં? બેન્કિંગ સેક્ટરની અંદર ધિરાણની અંદર પ્રોબ્લેમ તો એનપીએ નો છે. હા, યસ, બિલકુલ. કારણ કે લોકોની ધંધા રોજગાર અટક્યા એટલે એની આવક ઓછી થઈ, નફો ઓછો થયો એટલે બેંકના પૈસા ભરવાની અંદર ઈ ડીલે થાય. બિલકુલ. એની મજબૂરી છે કારણ કે એનો ધંધો ચાલતો નથી એટલે આવતું નથી. અને બીજું વિલફુલ ડિફોલ્ટરો વધતા જાય છે. હા, બરાબર છે. અને એ વિલફુલ ડિફોલ્ટર છે એ જેન્યુઅન પર્સનને નુકસાન કરે. બરાબર. અને બીજું બંને વક્તાઓએ જે કીધું એની હારે મારો એક મત એવો છે કે ધિરાણ આપવા દરેક બેંક તૈયાર છે, પ્રાઇવેટ હોય કે નેશનલ હોય. પણ કોઈ પણ ઇનોવેટિવ હોય કે એનો ધંધો જે કરવો હોય તો દાખલા તરીકે મારું પાલીતાણા ગામ છે તો પાલીતાણા ગામની અંદર યાત્રિકો જેટલા આવે છે,
હા બરાબર. અહીંયા કોઈ ઉદ્યોગ છે નહીં, હા એટલે યસ ટ્રેડર ઉપર ચાલતું કામ છે. તો બરાબર છે. આ કામની અંદર આપણે જી. એવું કામ કરવું જોઈએ કે જેથી કરીને નવા આવનારાઓ એ વસ્તુ લે ને એની ડિમાન્ડ થી એનું ચાલે. બરાબર. બીજું કોઈ પણ બેંકની અંદર, અહીંયા હું બેંકમાં જતો ત્યારે મેં જોયું જી કોઈ પણ પ્રિપરેશન વગર બેંકમાં જાય આવે બરાબર. બેંક જી અને બેંકમાં આવે ને કે મારે આ ધિરાણ જોઈ છે, એની જી આગળ પૂરો ડેટા ન હોય, આની પછી ઓકે આટલું રોકાણ કર્યા પછી મને કેટલા ટકા નફો છૂટશે, આની બરાબર પછી છે. મારું કેટલું બજાર અચ્છા વધશે, પ્રોજેક્શન તૈયાર ના હોય. પ્રોજેક્ટ રિપોર્ટ એનો પુઅર હોય અને પોતે બરાબર. અભ્યાસ ન હોય. યસ દાખલા યસ તરીકે ગૌરંગભાઈ ને આ ભાઈ સીએ છે, ઈ કે એટલે હું ધંધો કરવા માંડું તો એમ મારો ધંધો ન ચાલે. બરાબર છે. નહીં પણ નરેન્દ્રભાઈ એટલા માટે પૂછું છું કે નરેન્દ્રભાઈ હા, એક મિનિટ, સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે સરકારે હમણાં લોકોને સહાય મળી શકે એના માટે આપને ખ્યાલ હશે કે 10,000 થી લઈ 50,000 થી લઈ લાખ રૂપિયા સુધીની જે આત્મનિર્ભર સહાય યોજનાની લોનની જાહેરાત કરી હતી, તો એમાં આ બધા સવાલો ઉભા થાય છે ખરી? એમાં સરકાર આમાં અત્યારે તો બેંકોમાં, નેશનલ બેંકોમાં ટાર્ગેટ આપવામાં આવે છે ઓકે કે તમારે 1 મહિનાની અંદર 10 કેસ કરવાના છે. જેમ પોલીસ વાળાને આપવામાં આવે છે એવી જ રીતે અત્યારે બેંક વાળાને પણ દેવામાં આવે છે. ઓકે ઓકે પણ એની અંદર એની જવાબદારી ફિક્સ થાય છે કે જી આ જો પ્રોપર નહીં હોય તો આ જી એનપીએ થશે ને પછી એને એની પાછળ દોડવું પડશે. બરાબર યસ એટલે યોગ્ય માણસો યોગ્ય રીતે પ્રિપેરેશન કરીને પ્રોજેક્ટ રિપોર્ટ સાથે જો કરે ને તો જી મારા માનવા પ્રમાણે ડિમાન્ડ વધે. ઓકે પણ નરેન્દ્રભાઈ એક સવાલ એ છે બેન્કિંગ સેક્ટર માટે, આપે હમણાં એનપીએ ની વાત કરી, બહુ સારી વસ્તુ છે કારણ કે બહુ નેશનલ મુદ્દો છે આખા દેશભરનો એનપીએ નો, સરકાર માટે પણ માથાનો દુખાવો થઈ રહ્યો છે એનપીએ. પણ હવે મારો સવાલ એ છે કે એનપીએ થવા પાછળ આપણે કહીએ છીએ કે ઉદ્યોગપતિઓ જે છે એ લોકો ડિફોલ્ટર સાબિત થાય છે, પૈસા ભરવાની ક્ષમતા ના હોય, પણ આના પાછળ બેંકો પોતે પણ કેટલી જવાબદાર છે કે જે લોકો આપણે હમણાં કીધું કે પ્રોજેક્શન નથી એવા લોકોને લોન આપી અઘરી પડે છે, તો જે લોકો મોટા બિઝનેસમેન કે ઉદ્યોગપતિઓ છે એમને ઘરે બેઠા લોન મળી જાય છે. આમાં બેંકોની અંદર રીસ્ટ્રક્ચરિંગ આવ્યું. હા હવે રીસ્ટ્રક્ચરિંગ જયારે આવે દાખલા તરીકે મેં 1 લાખ રૂપિયાની લોન લીધી છે અને જી મારી બિલકુલ લોન છે એનપીએ માં આવી. યસ હવે આ જ બેંક મારા ઈ બેલેન્સ શીટ ઉપર મને હા હા પરિવાર 1.25 લાખ રૂપિયાની લોન આપે. બરાબર છે. એટલે મારું આગળનું લેણું છે એ એની ઉપર બીજું લેણું નવું વાઇપ આઉટ થઈ જાય ને નવી લોન થઈ જાય એટલે જી જી એનપીએ ઘટી જાય. આ બરાબર વસ્તુ કેરી ફોરવર્ડ થતા જી અત્યારે મારા ધારવા પ્રમાણે 12 લાખ કરોડ રૂપિયાનું હા યસ એનપીએ થઈ ગયું છે. જી જી ચોક્કસ અને આ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ આ એનપીએ વધતું જ જશે, વધતું જાય છે. બરાબર ઓકે બીજું બાય હુક એન્ડ કુક કરવા જવામાં દરેક બેંકોને એવી કોઈ છૂટ નથી કે જેમ ઓકે પ્રાઇવેટ બેંકો કરે છે એવી રીતે નેશનલાઇઝ બેંકો આવી રીતે ન કરી શકે. ઈ તો લોસ નહીં પણ નરેન્દ્રભાઈ આપને એટલા માટે પૂછું છું, આપનો અનુભવ છે બેંકનો, પણ મોટા મોટા ઉદ્યોગપતિઓને જો લોન આપીએ તો એમની પાસે રિકવરી કરવા માટે સરકારના કોઈ ઓર્ડર્સ હોય છે ખરી બેંકોમાં? ને એના કે માટે તમારે જી મોટા મોટા ઉદ્યોગપતિઓની અંદર તો એવું હોય છે કે જે મારી જાણકારી બારી અત્યારે હું જે લેવલ ઉપર છું ત્યાં અમારે આટલી બધી જાણકારી નહીં, પણ હું વ્યાપાર જગતની એની અંદર વાંચ્યા પ્રમાણે હા યસ બાર્ગેનિંગ પાવર ઉદ્યોગપતિઓ પાસે હોય છે. ઓકે ઈ લોકો જયારે લોન લેવાની હોય તો બેંકો પાસે સરપ્લસ ફંડ હોય તો જી એને જી કોઈ પણ રીતે એનો ઉપયોગમાં તો લાવવાનું જ હોય. બરાબર ત્યારે ઈ લોકો બાર્ગેનિંગ કરતા હોય છે અને એ જી બાર્ગેનિંગમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ નીચા પણ હોય છે. યસ બિલકુલ બિલકુલ ઠીક છે નરેન્દ્રભાઈ. નિર્મલભાઈ આપના માટે સવાલ છે કે માર્કેટમાં હમણાં મેં જીગરભાઈને પૂછ્યું એ પ્રમાણે કે ઉદ્યોગપતિઓ કે વેપારીઓમાં વિશ્વાસનું પ્રમાણ ઘટી રહ્યું છે એવું લાગે છે આપણે કોરોના કાળ હોય કે પછી એ પહેલા પણ, કારણ કે વૈશ્વિક મંદીની જયારે આપણે કોરોના પહેલા ચર્ચા કરતા હતા ત્યારે પણ લિક્વિડિટી માટે આ જ પરિબળ ઊભું થતું હતું કે ઉદ્યોગપતિઓને બેંકો પર ભરોસો નથી અને લિક્વિડિટીનો ઇસ્યુ ઊભો થાય છે. નિર્મલભાઈ હૃદયજી આપની વાત સાચી છે, કેમ કે કોરોનાની ચર્ચા તો અત્યારે કોરોના આવ્યું એટલે આપણે કરી રહ્યા છીએ. એ પહેલા આપણે આ જ સ્થિતિ હતી અને મંદીની ચર્ચા કરતા હતા. સાચી વાત. તો કોરોના પહેલાની સ્થિતિ પણ સારી નહોતી, ત્યારે વૈશ્વિક મંદી હતી અને એવું કહેવામાં આવતું હતું કે આ મંદી એ મહામંદી તરફનું પ્રયાણ છે. તો કોરોના ન હોત તો પણ સ્થિતિ કદાચ બગડી શકી હોત. પણ હું હંમેશા કહેતો રહ્યો છું કે તેજી અને મંદી એ લોકોના મનમાં હોય છે, અર્થતંત્રમાં નથી હોતા. બહુ રસપ્રદ વાત છે આ. બરાબર. કેમ કે
મંદીનો માહોલ હોય તો તહેવારોમાં માંગ ક્યાંથી નીકળી પડે છે? બરાબર, માત્ર લોકોના મનમાં છે. એવી રીતે તહેવારો પૂરા થઈ ગયા તો લોકો એમ વિચારશે કે બસ હવે ધંધામાં મંદી આવી ગઈ. તો શું તહેવારોમાં મંદી નહોતી? શું એ ટાઈમ બિંગ હતું તો તમને ખ્યાલ નહોતો કે તહેવારો છે એટલે જ મંદી છે? પણ ત્યારે તેજીનું માનસ લોકોનું હોય છે. અત્યારે પણ તમને હાઉસિંગ સેક્ટરની વાત કરું તો આજના જ સમાચાર છે કે હાઉસિંગ સેક્ટરમાં માંગ નીકળી રહી છે. જે વેચાયા વગરના ફ્લેટ્સ અને મકાન હતા એમાંથી 50% જેટલા વેચાઈ ગયા છે અને એ ઉપરાંત હજી નવા બુકિંગ પણ મળ્યા છે. તો લોકો અત્યારે મકાનની જરૂરિયાત કરતા 6.90% વ્યાજના દરને જુએ છે અને બેંકો પણ બહુ કુશાગ્ર હોય છે. એ ધિરાણની જરૂરિયાત કરતા વ્યાજ દરને વધારે ઉપસાવે છે અને લોકોને પ્રેરિત કરે છે. તો મંદીના માહોલમાં અચાનક લોકો 30-40 કે એનાથી વધારે લાખ રૂપિયાનું રોકાણ કરવા માટે કેવી રીતે આગળ આવી રહ્યા છે? તો મનમાં ખ્યાલ, અને આ ખ્યાલ આખા વિશ્વમાં ચાલ્યા કરતો હોય છે. અત્યારની આપણે વાત કરું તો લોકો સલામતીનું વલણ અપનાવી રહ્યા છે. વેઇટ એન્ડ વોચની સ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યા છે અને માટે જ તમે જુઓ બેંકોનો ધિરાણ વૃદ્ધિ દર ભલે 5.3% થયો, ઘટ્યો. એનું પ્રોજેક્શન 8 થી 9% વૃદ્ધિનું હતું. એ સિર્ફ 5.3% આવીને ઉભું છે. જ્યારે ડિપોઝિટ વૃદ્ધિનો દર 12% છે. બેંક માટેની સમસ્યા તો આ છે, નાણાં આપવાની સમસ્યા તો છે જ, પણ ડિપોઝિટ વધી રહી છે, એના પર બેંકની વ્યાજ ચૂકવવાની જવાબદારી વધી રહી છે. બેંકોના નફો દબાઈ રહ્યો છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગે સરકાર પાસે બેંકના પરફોર્મન્સની માહિતી માંગી છે. પણ નિર્મલભાઈ એટલા માટે જે રેપો રેટ રિવર્સ રેપો રેટમાં કોઈ ઇફેક્ટ જોવા નથી મળતી, કારણ કે આપણે જે સિચ્યુએશનની વાત કરી એટલે આપણે જોઈ રહ્યા છે આરબીઆઈ જે સમયાંતરે સ્ટેટમેન્ટ જાહેર કરે છે. એક્ઝેક્ટલી. હકીકતે તો પરિસ્થિતિ જોતા વ્યાજના દરમાં હજુ 25 બેઝિસ પોઈન્ટ જેટલો ઘટાડો આવવો જોઈતો હતો, કારણ કે તો માંગને વધુ ઉત્તેજિત કરી શકાય. પણ શા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેઝિસ પોઈન્ટમાં ઘટાડો નથી કરતી? એની પાછળ નિર્મલભાઈ આપણે લાગે છે કે કદાચ રિસ્ક લેવા ના માંગતી હોય આરબીઆઈ અથવા તો સરકાર? એ જ સ્ટેન્ડ છે અને એ જ હું કહી રહ્યો છું કે તમે જ્યારે નિશ્ચિત વ્યાજ દરે લોકો પાસેથી 5 વર્ષ કે 7 વર્ષના ગાળા માટે ડિપોઝિટ લઈને બેઠા હોય અને એમાં તમે વ્યાજનું કમિટમેન્ટ કર્યું હોય, એક વખત વ્યાજનું કમિટમેન્ટ થયા પછી એમાં ઘટાડો સંભવ થતો નથી અને જો એમાં તમે ધિરાણનો દર સતત ઘટાડતા જાઓ તો સ્વાભાવિક છે કે બેંકોએ પણ જીવિત રહેવાનું છે, બેંકનું અસ્તિત્વ પણ ટકાવી રાખવાનું છે અને માટે જ માંગના ઉત્તેજનની આવશ્યકતા હોવા છતાંય રિઝર્વ બેંક ફૂંકીને ચાલી રહી છે. અને હજી તો આગામી ત્રિમાહી માટે પણ કીધું છે કે યથાવત જ રહેશે, કોઈ ખાસ સુધારો વધારો નહીં કરવામાં આવે, એવું પણ હમણાં નજીકમાં સ્ટેટમેન્ટ. એનું એકમાત્ર કારણ ડિપોઝિટ વૃદ્ધિનો દર છે. હકીકતે ઇકોનોમીની રિક્વાયરમેન્ટ છે એ તો વ્યાજ દર ઘટાડાની છે, કારણ કે તો જ ધિરાણની માંગની વૃદ્ધિ સંભવ બનશે. પણ તમે જ્યારે વ્યાજનું કમિટમેન્ટ કર્યું છે ત્યારે તમે વ્યાજ દરમાં ઘટાડો કરી શકતા નથી. એ એક બાધક પરિબળ છે. ઓકે નિર્મલભાઈ, આર્થિક વિશ્લેષક તરીકે એક સવાલ આપણે પૂછી રહ્યો છું કે જે અત્યારે આપણે ફ્લોની વાત કરી રહ્યા છીએ, મની ફ્લોની, પણ ડિમાન્ડ ખાસ વધારે મહત્વનો ભાર આપણે ડિમાન્ડ પર આપીએ છીએ, કારણ કે ડિમાન્ડ વધશે તો આપણે પ્રોડક્શનની પણ વાત કરીશું, મની ફ્લોની પણ વાત કરીશું. તો આ ડિમાન્ડ વધારવા માટે સરકારના પ્રયત્નો કેટલા આપણે કારગર લાગે છે કે પછી એ ફક્ત કાગળ પરના દાવા હોઈ શકે? આ સ્થિતિમાં આર્થિક પ્રોત્સાહનની સાથોસાથ લોકોના મનોવલણને પ્રોત્સાહન મળે એ પગલું પણ સરકારે ભરવાની તાતી જરૂરિયાત છે. નહીં, આત્મનિર્ભર પેકેજ એટલે તો જાહેર કર્યા. આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યા, પણ હકીકતે તો લોકોના ખિસ્સામાં ખરીદ શક્તિ મૂકવાની જરૂર હતી. તો આપના મતે એવું લાગે છે કે સીધી હાથમાં કેશ આપવાની જરૂર છે, એવું છે? એ અથવા તો કોઈને કોઈ રીતે હજુ લોકોને નાણાં મેળવવા માટે બજારમાં રહેલા જે ગ્રાહકો છે એ ગ્રાહકોને ઉત્તેજિત કરવાની જરૂર છે. અત્યાર સુધી તો જે રાહત સ્ટિમ્યુલસ પેક આપ્યું એ તો ઉદ્યોગોને ફાયદો થાય એ માટે આપ્યું. હવે માની લો કે એ રાહત પેકેજ ઉદ્યોગપતિઓ સાથે એની પાસે પહોંચી ગયું, પણ એ તો ઠપ થઈને બેઠા છે. તો હવે જરૂર છે લોકોનો પરચેઝિંગ પાવર વધારવાની, અને પરચેઝિંગ પાવર વધે એ માટેના પગલાઓ ઉપર હવે સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું. પરચેઝિંગ પાવર વધે એના માટે જીગરભાઈ લોકોના હાથમાં કેશ હોવી જોઈએ. આપણે લાગે છે કે ભારતમાં જે અત્યારે સરકારનું શાસન છે એ સરકારની માનસિકતા એવી લાગે છે ખરી કે ક્યારે પણ આપણે ભવિષ્યમાં જોઈ શકીએ કે એ લોકો સીધી કેશ આપી શકે કોઈને, કારણ કે એ લોનના સ્વરૂપમાં જ આપે છે? ના, એટલે આમાં શું છે, ગવર્મેન્ટે બધી બહુ વસ્તુ જોવું પડતું હોય છે અને મારા પ્રમાણે મોદી ગવર્મેન્ટ છે ને એમને એવું કહ્યું છે કે they want all the citizens to be self sufficient. એટલે એ લોકો એવું નથી માનતા કે ચલો તમને હું મફતમાં કંઈક આપીશ, પણ તમારે you have to do something for it also.
તમે નહીં, કામ પણ એક કરશો તો માર્કેટ, તમને જીગરભાઈ એક મિનિટ, એક માર્કેટ એક્સપર્ટ તરીકે આપણે શું લાગે, રોટેશન વધારે સારું કરવું હોય અથવા વધારે મજબૂત કરવા માટે એક ઇકોનોમિસ્ટ તરીકે જેમ નિર્મલભાઈ કહી રહ્યા છે એવી રીતે આપને લાગે છે ખરી કે લોકોના હાથમાં કેશ જાય તો આપણને વધારે બુસ્ટઅપ મળી શકે ઇકોનોમીને? આમ તમે જુઓ તો સાચી વાત, નિર્મલભાઈની એક વાત મને વધારે ગમી, એ કહે છે કે તમારા મનમાં શું છે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે લોકો પાસે પૈસા તો છે જ, જેમ નિર્મલભાઈ એમાં આપ્યું છે કે કહ્યું છે કે ભાઈ ડિપોઝિટમાં 10% વધારે વૃદ્ધિ દર મહિને થઈ રહી છે. એ તો એ લોકો ખર્ચતા કેમ નથી જીગરભાઈ? તો એમની પાસે પૈસા છે તો ખર્ચવા તૈયાર કેમ નથી? કારણ કે બધાને એવું છે કે ભાઈ હું આમાં જનરલી ક્યારે બધા લોકો ખર્ચે કે તમને લાગતું હોય કે ચલો હું રહી ગયો, અથવા આ વસ્તુ મારે આવતા વર્ષે કે આવતીકાલે મોંઘી મળવાની છે, અથવા તો મને કંઈક લોસ એવું ફીલ થતું હોય. પણ અત્યારે શું છે બધાને ભાઈ, હવે હું કોરોનામાં શું છે, ઇટ્સ અ રેગ્યુલર વાયરસ ઓનલી. નહીં જીગરભાઈ, વર્તમાન શાસનમાં કદાચ આપે જેમ કીધું લોકો પાસે પૈસા છે પણ એ ખર્ચવા માટે તૈયાર નથી, તો કદાચ એક ફિયર ફેક્ટર હોઈ શકે. એ સરકારની પોલિસીને કારણે હોઈ શકે ફિયર ફેક્ટર? સરકારની પોલિસી તો ને કારણે હોઈ ના શકે, કારણ કે આમાં હું શું માનું છું કે ઇન્ટરેસ્ટ રેટ ડાઉન છે, પણ અત્યારે ગવર્મેન્ટને શું મેઇન પ્રાયોરિટી એ પણ છે કે અત્યારે રિયલ ઇન્ટરેસ્ટ રેટ એટલે ઇન્ફ્લેશન પછીનું તમે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ એફડી કરવા જાઓ તમને 5-5.5% મળે છે. હવે ઇન્ફ્લેશન 7% થતું હોય તો તમારું રિયલ ઇન્ટરેસ્ટ રેટ નેગેટિવ થઈ જાય છે કે તમે કશું કમાતા નથી. એટલે અત્યારે ગવર્મેન્ટને મેઇન એ પણ ચેલેન્જ છે કે ભાઈ મારે ઇન્ફ્લેશનને પણ કંટ્રોલ કરવાનું છે, અને ઇન્ફ્લેશનને વચ્ચે કંટ્રોલ કરવાનું છે, વધતા મારે પોઝિટિવ રિયલ ઇન્ટરેસ્ટ રેટ બધાને ઇન્કમ થઈ શકે એના માટેનું કરવાનું છે. એટલે એ બધું બેલેન્સ કરવું ઇટ ઇઝ ડિફિકલ્ટ કેલ્ક્યુલેશન. તો જીગરભાઈ આપના મતે ડિમાન્ડ કેવી રીતે વધારી શકાય? ડિમાન્ડ તો જ્યાં સુધી હું મેઇન સુધી જો આ જે પ્રોબ્લેમ છે એ જે મેઇનલી હેલ્થનો એ પ્રોબ્લેમ છે. મને એવું લાગતું હોય કે હું કોરોનામાં મને કશું થવાનું છે નહીં, તો હું ખર્ચો કરીશ અને હું બહાર પણ જઈશ, બધે ફરવા પણ જઈશ, પ્લેનમાં પણ જઈશ, હોટલમાં પણ જઈશ, બધી ફરવા જઈશ. પણ મને એવું લાગે છે કે કોરોનામાં મને ડેથ થઈ જશે તો એના કરતા ચલો હું રાખી મૂકું, સાહેબ મારું બીમારી લાંબો ટાઈમ સુધી ચાલશે તો ચલો મારે નથી ખર્ચા કરવા. એટલે પ્રાયોરિટીઝ ચેન્જ. અત્યારે મારી પ્રાયોરિટી ફરવાની ને ખર્ચા કરવાની નથી. અત્યારે મારી પ્રાયોરિટી છે કે મારે હેલ્થને કેવી રીતે બચાવવું અને કેવી રીતે હું સારી રીતે કરું, કારણ કે મારે કદાચ ફ્યુચરમાં મેડિકલ એક્સપેન્સમાં કે ગમે તે રીતે ખર્ચો આવી શકે છે. ઓકે નરેન્દ્રભાઈ, આપના ત્યાં આપનો અનુભવ શું કહે છે કે જે રીતે બેંકોમાં લોકો લાઈનો લગાવતા હતા ફોર્મ ભરવા માટે, સરકારની જે યોજના હતી એની જાહેરાત થઈ હતી ત્યારે, અને એમાં ઘણા લોકો પાછા બી આવતા નિરાશ થઈ જતા કારણ કે એમાં બે ગેરંટર માંગવામાં આવતા હતા. આ પ્રકારની યોજનાઓમાં ખરેખર બેંકો માટે પડકાર હોય છે કે લોકો ઉપર ભરોસો નથી કરી શકતી બેંકો? સરકારે તો કહી દીધું કે ભાઈ તમારે ગેરંટી નહીં લેવાની, પણ બેંકો ભરોસો કરવા તૈયાર થાય છે ખરી? બેંકો ચેક તો કરે જ તે, કોઈ પણ બેંક હોય, કારણ કે જે સરકાર કે પણ અલ્ટિમેટલી જવાબદારી જે કોઈ બ્રાન્ચ મેનેજર હોય કે મેનેજમેન્ટ હોય એની આવશે. જી. એટલે ઈ માટે તેને ઇન્સિસ્ટ કરે, પણ દાખલા તરીકે એનું બેકગ્રાઉન્ડ ને એના રેફરન્સ આપેલા હોય તો એની અંદર પ્રાયોરિટી આપતા હતા. હમણાં બે ભાઈઓએ જે કીધું એની અંદર તમે જોવા જાવ ને તો ખેડૂતો આગળ જ્યારથી ક્રોપની આવક શરૂ થઈ ત્યારે પેસેન્જર વાહન કરતા કોમર્શિયલ વાહનની ડિમાન્ડ વધી. હા, યસ. એટલે વેહિકલ સેક્ટરની અંદર એક આ ફાયદો દેખાણો. બરાબર. અમને ગૌરંગભાઈએ કીધું કે જ્યાં સુધી ટુરિઝમ ફૂલ પ્લેસ શરૂ નહીં થાય ત્યાં સુધી કોમન પીપલ આગળ, દાખલે કે ચાની લારી વાળો, હોટલ વાળો હોય કે હેન્ડીક્રાફ્ટ વેચવા વાળો હોય, એના ખીચામાં પૈસા નહીં આવે. બરાબર. મારે ત્યાં તે પાલીતાણામાં 5,000 હેન્ડીક્રાફ્ટના કામ કરવા વાળા કારીગરો છે. આ નવરાત્રી મહોત્સવ જ ન થયો નહીં કે પાલીતાણામાંથી દર સાલ 5 થી 10 કરોડ રૂપિયાના ચણિયા ચોળી અહીંથી જતા. બરાબર છે. હવે ઈ વસ્તુ બધી જગ્યાએ ઇવેન્ટ બંધ છે, એટલે આ માલ જે બનાવવાનો હોય એને નરેન્દ્રભાઈ, એવા લોકો બેંકના દ્વારા આવ્યા કે નહીં જે સરકારની યોજના હતી એના આધાર પર? આપી, એમાં લોન આપી છે લોન આપી છે, પણ સીવાના સંચા આપ્યા છે, પછી મટીરિયલ માટે આપી છે, બધું જ આપ્યું, પણ માલ બનીને અહીંયા જે સુરજ હેન્ડીક્રાફ્ટ છે એને ત્યાં 1 કરોડ રૂપિયાનો માલ અત્યારે બફર પડ્યો છે. બરાબર છે, કારણ કે ડિમાન્ડ પણ નથી પણ સુધી રાહ જોવાની. સાચી વાત છે. લગ્ન મહોત્સવ નીકળે તો લગ્નમાં પણ આ કોરોના બેને બધાને અટકાવી દીધા. એટલે ડિમાન્ડ નગરતી બનાવવા વાળા બનાવવા તૈયાર છે, પણ ડિમાન્ડ અટકે છે કારણ કે
આ બધા ઇવેન્ટ નથી થતા એટલે. ઠીક છે નરેન્દ્રભાઈ, જીગરભાઈ અને નિર્મલભાઈ, આપ ત્રણેય માટે એક કોમન સવાલ છે. આ ડિબેટનો સમય હવે પૂરો થવા આવ્યો છે, પણ એક કોમન સવાલ એટલા માટે આપ ત્રણેયની પ્રતિક્રિયા જોઈએ છે. 2020 પૂરું થવા આવ્યું છે, હવે ગણતરીના દિવસો બાકી છે. 31 ડિસેમ્બર વધશે અને પછી આપણે 1 જાન્યુઆરીથી 2020માં પ્રવેશ કરીશું. અત્યારે આ વર્ષ આવું રહ્યું છે, આના આધાર પર આપના ત્રણેયનો અનુભવ 2021માં આપને શક્યતાઓ શું લાગી રહી છે આ ઇકોનોમીના દ્રષ્ટિકોણથી જોઈએ તો? નિર્મલભાઈ, શરૂઆત આપનાથી કરીએ. ભદ્રેશભાઈ, નિર્મલા સીતારામને સરસ નિવેદન આપ્યું છે કે હવે જે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે એ સદીનું શ્રેષ્ઠ અંદાજપત્ર હશે. આપણે આશા રાખીએ કે નાણામંત્રી પોતાના આ નિવેદનને વળગી રહે અને ખરેખર સદીનું શ્રેષ્ઠ અંદાજપત્ર આપે. કેમ કે સામાન્ય રીતે અંદાજપત્રની રજૂઆત પહેલા આવા વાયદાઓ થતા હોય છે, પણ જબરદસ્ત પાલન થતું હોય છે અને માટે લોકોમાં નિરાશા વ્યાપતી હોય છે. તો નિરાશા ન વ્યાપે અને લોકોના મનમાં ખરેખર તેજીનો અહેસાસ થાય અને લોકો બજારમાં ખરીદી કરવા માટે નીકળી પડે એવી આપણે આશા રાખીએ. જીગરભાઈ, આપની પ્રતિક્રિયા 2021 માટે અનુમાન? 2021 તો 100% 2020 થી સારું જ હશે, કારણ કે આપણે 2020 વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે કોરોના જેવો કંઈક વાયરસ થઈ શકે એવું આપણને રિયલાઇઝ થયું. અને મોટાભાગનું જે લોકડાઉન જે થયું 2 મહિના અને એનાથી વધારે 3-4 મહિના સુધી આમ કહી શકાય કે ધંધો ચાલુ ન થયા, એના કરતા એટલીસ્ટ આપણો બેઝ જ ઓછો છે એટલે સારું જ થશે. એટલે અત્યારે શું થયું કે કોરોના જોડે આપણે રહેતા શીખી ગયા છે. મને પણ કોરોના થઈ ગયો, આજુબાજુ બધાને કોરોના થઈ ગયો છે, વી આર યુઝ ટુ ઇટ, થઈ ગયા છે. ઓકે નરેન્દ્રભાઈ, નવી નોર્મલાઇઝ થશે એમ. યસ, બિલકુલ નરેન્દ્રભાઈ, આ કોરોના કાળને કારણે નવી જીવનશૈલીની આપણે વાત કરી રહ્યા છે છેલ્લે, એટલે સમિંગ અપ આ વાતથી કરીએ છીએ. આપની પ્રતિક્રિયા નરેન્દ્રભાઈ આગામી સમય માટેની 2021? મારા માનવા પ્રમાણે 2021 ના માર્ચ એટલે ફાઇનાન્શિયલ યર પછી એટલે એપ્રિલ મે થી આપણે ત્યાં તેજીનો ટોકાર આવશે ને આવશે જ તે. અત્યારે શેર બજાર 47,400 ઉપર છે. આ જાન્યુઆરીની 15 તારીખ સુધીમાં એ 48-49 થવાનું જ છે. એટલે લોકો હવે પોતાનું ફંડ છે ડાયવર્ટ કરી રહ્યા છે. બરાબર છે. યસ, ઓકે. આપની ત્રણના સૂચન સાથે આપણે બેંકોમાંથી વિડ્રોલ વધી રહ્યું છે અને સ્ટોક માર્કેટની અંદર જઈ રહ્યું છે. હા, બરાબર. મને એવું છે કે હવે રોકાણની પ્રક્રિયા વધશે, ઉદ્યોગો તરફ વળશે અને હિન્દુસ્તાનનું ફ્યુચર સારું થશે એવી હું આશા રાખું. ઓકે નિર્મલભાઈની એક વાતથી આપણે સમિંગ અપ કરીશું ચર્ચાને. એમણે જેમ કીધું એ પ્રમાણે કે સરકારની કઈ યોજના છે, આર્થિક પેકેજ માટેની વાત છે, એ જાહેર કરવામાં આવે, પછી એનો અમલવારી કરવામાં આવતી હોય છે અને એનું એક્ઝિક્યુશન કેટલું પ્રમાણમાં થાય છે, વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટી શું હોય છે, એની પર વધારે નિર્ભર રહેવાતું હોય છે. એના પરિણામ આપણને મળે એવી આપણે આશા રાખી શકાય, પરંતુ એ ત્વરિત પરિણામ નથી મળી શકતા. એનો એક રોડમેપ હોય છે, એ રોડમેપ પ્રમાણે થોડો સમય લાગતો હોય છે. આ સમય કદાચ 2020નું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં પૂરો થઈ જાય અને 2021ની શરૂઆતમાં આપણને એની ઇમ્પેક્ટ જોવા મળી શકે એવી આશા પણ રાખી. નિર્મલભાઈ બહુ સારી વાત કરી કે સાયકોલોજીકલી લોકોના મગજમાં તેજી જોવા મળે તો જેથી કરી માર્કેટમાં ડિમાન્ડ પણ વધી શકે અને ડિમાન્ડ જ કેન્દ્ર બિંદુમાં છે કે ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે, નોકરીઓનું પ્રમાણ પણ વધશે અને આખી બધી સાયકલ જે છે એ સચવાશે આપણી અને એને કારણે દેશની ઇકોનોમીને ફરક પડશે. આશા રાખીએ છીએ કે 2021ના શરૂઆતથી જ આપણને સારા સમાચાર સાંભળવા મળી શકે, દેશના અર્થતંત્રની વાત હોય કે પછી અન્ય કોઈ પણ સેક્ટરની વાત હોય. આ ચર્ચાને સમાપ્ત કરી, ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.